ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક શ્રેણિક ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણના થોડાક દાખલા જોયા હતા. જે ટોપિક ચાલેલો તે ટોપિક હતો બે શ્રેણિકોનો ગુણાકાર. આ ટોપિક એ અત્યાર સુધીના જેટલા પણ ટોપિક ચાલ્યા તે બધા ટોપિકમાં થોડોક અલગ હતો, કેમ કે શ્રેણિકોનો ગુણાકાર કરવાની પ્રક્રિયા એકદમ અલગ પ્રક્રિયા છે, બરાબર છે. પરંતુ એક વખત તમે ધ્યાન આપીને જોઈ લીધું હોય અને થોડીક પ્રેક્ટિસ કરી લીધી હોય તો આ વસ્તુ પણ તમને આરામથી આવડી જાય એવી જ છે, બરાબર. તો શ્રેણિકોનો ગુણાકાર કેવી રીતના થાય, બે શ્રેણિકનો ગુણાકાર કરવો હોય તો એના માટેની શરત શું છે તેનું પહેલાં આપણે રિવિઝન કરીશું. તો બે શ્રેણિક છે, પહેલો શ્રેણિક છે એ અને બીજો શ્રેણિક છે બી. તમારે એ અને બીનો ગુણાકાર કરવો છે. તો એ અને બીના ગુણાકારની શરત શું છે? શરત છે એના સ્તંભની સંખ્યા બરાબર બીના હરની સંખ્યા. યાદ આવે છે આ શરત તમને? એના સ્તંભની સંખ્યા બરાબર બીના હરની સંખ્યા. માની લેવો કે શ્રેણિક એની કક્ષા છે m/n, તો શ્રેણિક બીની કક્ષા n થી જ ચાલુ થવી જોઈએ. ક્યાંથી ચાલુ થવી જોઈએ? n થી. n/p. એટલે કે આ બેઉ સરખું હોય તો બે શ્રેણિક એ અને બીનો ગુણાકાર થાય. અને જો આ n બેઉમાં આવી જાય તો ગુણાકાર ab ની કક્ષા કેટલી? તો એ કક્ષા કેટલી થઈ જશે? m/p. યાદ આવે છે આ વસ્તુ તમને? હવે બે શ્રેણિકોનો ગુણાકાર કરવાનો કેવી રીતના? ધ્રુવાંશ. તો જે પહેલો શ્રેણિક છે તેની પહેલી રોને બીજા શ્રેણિકની પહેલી કોલમ હાથે અનુરૂપ ઘટકોને ગુણીને સરવાળો કરવાનો છે. એવી રીતના એ જ પહેલા શ્રેણિકની પહેલી રોને બાજુવાળા શ્રેણિકની બીજી કોલમ હાથે, પછી ત્રીજી કોલમ, જેટલી બી કોલમ હોય તે બધી કોલમ હાથે પહેલી રોને ગુણો. પહેલી રોનું કામ પતે પછી બીજી રોનો વારો, પછી ત્રીજી રો. એવી રીતના દરેક રોને દરેક કોલમ હાથે ગુણવાની આવે છે અને આ તમામ ગુણાકારનો સરવાળો કરવાનો હોય છે. આવી રીતે બે શ્રેણિકોનો ગુણાકાર થાય. લાસ્ટ લેક્ચરમાં આપણે બહુ બધા ઉદાહરણ જોયા, બરાબર. બહુ બધા આપણે જાત જાતની વેરાયટી બી જોઈ. એના પછી શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મ જોયા. એમાં તો પહેલો છે ક્રમનો નિયમ. શું શ્રેણિકોના ગુણાકાર ક્રમનો નિયમનું પાલન કરે છે? તો કે ભાઈ ના, નથી કરતા. હવે ક્રમના નિયમનું પાલન નથી કરતા એનો મતલબ હું સમજવાનો કે કોઈક વાર ab બરાબર ba થશે અને કોઈક વાર ab નોટ ઇક્વલ ટુ ba થશે. કોઈક વાર આ વસ્તુ થશે તો કોઈક વાર આ વસ્તુ થશે, પણ દર વખતે આ વસ્તુ નથી થતી. જો દર વખતે ab બરાબર ba થાય તો ક્રમના નિયમનું પાલન થયું કહેવાય, પણ દર વખતે નહીં થાય. કોઈક વાર આવું થાય તો કોઈક વાર પેલું થાય. હવે નોર્મલી તમે કોઈ આશરે ઉદાહરણ બનાવી દેશો તો એમાં આ જ વસ્તુ થશે, પરંતુ તમે ધારીને ટેકનિક વાપરીને કોઈ ઉદાહરણ બનાવો તો તેમાં ક્રમના નિયમનું પાલન થાય તેવા બી બે શ્રેણિક તમે બનાવી શકો છો. ab બરાબર ba થાય તેવા. લાસ્ટ લેક્ચરમાં આપણે આ પ્રકારના ઉદાહરણ જોયા હતા. એના પછી એક વ્યાપક ઉદાહરણ આપણે જોયું તો વ્યાપક ઉદાહરણ. અને કયું ઉદાહરણ હતું? તો કે ભાઈ વિકર્ણ શ્રેણિક. કયો શ્રેણિક? વિકર્ણ શ્રેણિક. સમાન કક્ષાવાળા બે વિકર્ણ શ્રેણિકોનો ગુણાકાર હંમેશા ક્રમના નિયમનું પાલન કરે. યાદ આવે? જો એ અને બી બે વિકર્ણ શ્રેણિક હશે તો આ વસ્તુ 100% સાચી પડશે. ab બરાબર ba થશે માત્ર વિકર્ણ શ્રેણિકો માટે. અને જો વિકર્ણ શ્રેણિક નહીં લેશો તો કઈ નક્કી નહીં, આ બેમાંથી કઈ બી થાય. યાદ આવ્યું? એના પછી બીજી એક વસ્તુ આપણે જોઈ હતી કે બે સંખ્યાઓનો ગુણાકાર 0 ક્યારે આવે? કે જ્યારે આપેલી બે માંથી કોઈ એક સંખ્યા 0 હોય ત્યારે. તો શું શ્રેણિકો માટે આ વસ્તુ થાય? ના. એટલે કે જો શ્રેણિક એ શૂન્ય શ્રેણિક ન હોય, શ્રેણિક બી પણ શૂન્ય શ્રેણિક ન હોય, છતાં પણ એ અને બી નો ગુણાકાર શૂન્ય શ્રેણિક કદાચ કોઈક વાર થઈ જશે. એટલે કે બે શૂન્યેતર શ્રેણિકોનો ગુણાકાર પણ શૂન્ય શ્રેણિક આવી શકે છે. ક્લિયર છે આટલી વસ્તુ તમને? પછી ગુણધર્મની વાત કરીએ તો ક્રમના નિયમ પછી આવે જૂથનો નિયમ. તો શું જૂથના નિયમનું પાલન થાય છે? હા. એટલે કે તમે a ઇન્ટુ બીસી કરો કે ab ઇન્ટુ સી કરો, આ બેવના જવાબ સરખા જ આવશે. એના પછી આવે વિભાજનનો નિયમ. વિભાજનના નિયમમાં કાઉન્સ ખોલી શકાય. a ઇન્ટુ બી પ્લસ સી, તો કાઉન્સ ખોલીએ તો આને લખાય ab પ્લસ એસી. એવી રીતના અહીંયા a પ્લસ બી ઇન્ટુ સી હોય તો એસી પ્લસ બીસી. એક વસ્તુ મેં તમને કીધેલી હતી કે માની લેવો કે તમને આવું આપેલું હોય PQ વત્તા RQ, તો આમાંથી શું કોમન નીકળે? કોણ કોમન નીકળે? Q. પણ Q જે કોમન કર્યો તેને ફરજિયાત પાછળ લખવાનો, અને જે વધ્યું તે P પ્લસ R ના કાઉન્સમાં. Q ને કેમ પાછળ લખ્યો? કેમ કે આ જે Q છે તે આ બે ગુણાકારમાં બીજા સ્થાને છે. એટલે કે કોમન કર્યા પછીનું સ્થાન પણ બીજું સ્થાન જ હોવું જોઈએ. યાદ આવે છે આ બધી ઝીણી વસ્તુ તમને? ઓકે, તો આટલી અમુક વસ્તુ આપણે જોઈ હતી. ઉદાહરણના પણ દાખલા જોયા હતા. હવે આપણે ઉદાહરણના દાખલામાં આગળ વધવાનું કામ કરીશું. આપણે આવ્યા છીએ ઉદાહરણ 17.
16 સુધીના ઉદાહરણ થઈ ગયા છે. આજના આખા લેક્ચરમાં આપણે આ ઉદાહરણના દાખલામાં હવે લગભગ 3 દાખલા ઉદાહરણના આવશે, પછી આવશે સ્વાધ્યાય. આના પછી હવે કયું સ્વાધ્યાય આવશે? 3.2. 3.2માં પણ આ જ બધી વસ્તુ છે. આખા લેક્ચરમાં શું જોવાનું છે ખબર? 2 શ્રેણિકોનો ગુણાકાર જ જોવાનો છે. એટલે કે જો તમારી કદાચ શનિવારના લેક્ચરમાં રજા પડી ગઈ હોય તો આજે પણ તમે ધ્યાન આપીને શીખી શકો છો. જય એકદમ મસ્ત ધ્યાન આપી દેજે, શ્રેણિકોનો ગુણાકાર મસ્ત આવડી જશે. ચાલો તો રેડી પુષ્પા? ઉદાહરણ 17. આ 3 શ્રેણિક આપેલા છે એ, બી અને સી. તો શું શોધવાનું છે? એસી, બીસી અને એ પ્લસ બી ઇન્ટુ સી ની ગણતરી કરો. 3 વસ્તુ શોધવા કીધી. આગળ ચકાસવા કીધું કે ચકાસો કે એ પ્લસ બી ઇન્ટુ સી બરાબર એસી પ્લસ બીસી. આ હું ચકાસવા કીધું? આ કયો નિયમ છે? આ છે વિભાજનનો નિયમ. કાઉન્સ ખોલવું એને કહેવાય વિભાજનનો નિયમ. એટલે વિભાજનના નિયમની ચકાસણી કરવા કીધી. તો ચાલો કામ ચાલુ કરીએ છીએ. એકદમ બેઝિક દાખલો છે, એકદમ સિમ્પલ. સૌથી પહેલા તો ડેટા લખો કે અહીં તમને શ્રેણિક એ શું આપેલો છે, શ્રેણિક બી શું આપેલો છે અને શ્રેણિક સી શું આપેલો છે. 3 શ્રેણિક લખી દેવાના રકમમાં જોઈને. હવે સૌથી પહેલા શું શોધવા કીધું છે જાનકી? એસી. તો ચાલો શોધીએ. એસી બરાબર, તો શ્રેણિક એની કિંમત 067 -608 7 -8 0. એના પછી શ્રેણિક સી ની કિંમત 2 -2 3. ચલો હવે આ ગુણાકારનું કામ ચાલુ કરીએ છીએ. એસી બરાબર, તો ગુણાકારમાં પહેલી રો ને પહેલી કોલમ હાથે ગુનો. 0 × 2 0, 6 × 2 -12 ને આ 7 તાલી 21. -12 + 21 9. બરાબર ને? હવે આ બીજી રો ને આ પહેલી કોલમ હાથે ગુનો. 6 દુ 12 -12 આ થાય 0 ને 8 તાલી 24. -12 + 24 એટલે 12. ત્રીજી રો ને આની હાથે ગુનો. 7 દુ 14 8 દુ 16 14 ને 16 14 ને 16 20 30 + 0 એટલે 30. માંજી ચિહ્નનું ધ્યાન આપ ભાઈ તું. ચલો એના પછી હવે આયુષ આપણે શું શોધવાનું છે? બીસી. તો બી ઇન્ટુ સી બરાબર પુષ્પા શ્રેણિક બી 0 1 1 1 0 2 1 2 0. માંજી શ્રેણિક સી 2 -2 3. ચલો ગુણાકાર કરીએ છીએ. જય પહેલી રો ને પહેલી કોલમ હાથે ગુણવાનું. 0 × 2 0 -2 ને 3 -2 + 3 એટલે 1. બીજી રો ને પહેલી કોલમ માટે 2 1 2 પછી આ 0 ને 2 તાલી 6 એટલે 2 + 6 8. ત્રીજી રો ને આની હાથે 2 - 4 એટલે -2 + 0 એટલે -2 જ રહેશે. ચાલો તો હવે એના પછી હવે શું શોધવાનું છે ધ્રુવાંશ? એ પ્લસ બી ઇન્ટુ સી. સૌથી પહેલા તો આપણે શું શોધી કરવું પડશે? એ પ્લસ બી કાઉન્સની અંદરનું. એ પ્લસ બી બરાબર, હવે એ પ્લસ બી એટલે એ ની ને બી ની કિંમત મૂકવાની એવું જરૂરી નથી. ડાયરેક્ટ અહીંયાથી જ સરવાળો કરીને બોલો. 0. એના પછી 6 ને 1 7 7 ને 1 8 -5 0 8 ને 2 10 8 -6 0. ખ્યાલ આવશે બધાને? હવે શું શોધવાનું છે ધ્રુવાંશ? એ પ્લસ બી ઇન્ટુ સી. તો એ પ્લસ બી જે છે ઉપર લખો તે જ બેઠો નીચે આવશે. છોડો. 0 7 8 -5 0 10 8 -6 0 ઇન્ટુ સી શ્રેણિક સી 2 -2 3. ચાલો ગુણાકાર સ્ટાર્ટ. ચાલો કીર્તન એ પ્લસ બી ઇન્ટુ સી બરાબર 0 -14 + 24 10 -10 0 ને 30 20 8 દુ 16 + 12 28 + 0 એટલે 28 થઈ ગયું. ચાલો 3 વસ્તુ શોધવા કીધી એ તો શોધાઈ ગઈ, પણ હવે આ ચકાસણી કરવાની છે. ચકાસણીમાં આ તો શોધાઈ જ ગયેલું છે LHS. હવે શોધવાનું રહ્યું ખાલી RHS એટલે એસી અને બીસી નો સરવાળો. તો ચાલો શોધીએ. હવે એસી પ્લસ બીસી આ બેઉ શોધેલું જ છે આપણે ઓલરેડી, ખાલી સરવાળો જ કરવાનો છે. આ એસી ને બીસી 9 ને 1 10 12 ને 8 20 ને 30 - 2 28. તો શું આ બેઉ જવાબ સરખા આવ્યા? હા.
એટલે કે અહીંયા સાબિત થાય છે કે a પ્લસ બી ઇન્ટુ સી બરાબર એસી પ્લસ બીસી, અને આની સાથે આ દાખલો પૂરો થાય છે. ચાલો, આવડી જાય એવું જ છે, સિમ્પલ. અને આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી, બરાબર છે. પૂછાય એવા દાખલા જેવા આવશે એટલે તમને કહીશું કે કેવા પૂછાશે. ઉદાહરણ 18, ચાલો જોઈ લેવા રકમને. શ્રેણિક એ આપેલો છે, આ વસ્તુ સાબિત કરવાની છે. a ક્યુબ માઇનસ 23m માઇનસ 40i બરાબર O. હવે આ જે દાખલો તમને દેખાય છે, આ દાખલો છે મોસ્ટ આઈએમપી દાખલો. કેવો દાખલો છે આ? મોસ્ટ આઈએમપી દાખલો. આ દાખલો તમારે સરસ રીતે ધ્યાન આપવાનું છે અને ઘરે જઈને આની પ્રેક્ટિસ કરીને આ દાખલાને તૈયાર કરવાનો છે. એકદમ ઇઝી દાખલો છે, આરામથી આવડી જશે. ચાલો, હવે આ શ્રેણિક એ જે આપેલો છે તે પહેલા લખી નાખો. અહીં શું આપેલું છે? શ્રેણિક એ બરાબર 1 2 3, 3 માઇનસ 2 1, 4 2 1. હવે જે સાબિત કરવા કીધું તેને જુઓ. આપણને જે સાબિત કરવા કીધું તેમાં સૌથી પહેલા આપણને જરૂર છે એક ક્યુબની. હવે એક ક્યુબ કેવી રીતના હોટાય? તમે કહો કે સર એક ક્યુબ એટલે કે આ જે છે તેમાં ઘન કરી દેવું કે ભાઈ 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. તો આ વસ્તુ ખોટી છે. આવી રીતના એક ક્યુબ ના શોધાય. એક ક્યુબ શોધવું હોય તો તમારા એક ક્યુબના ભાગ પાડવા પડે a સ્ક્વેર ઇન્ટુ a. એટલે કે તમને તમારી પાસે હોવું જોઈએ a સ્ક્વેર, અને a સ્ક્વેર શોધવું હોય તો a સ્ક્વેરના ભાગ પાડવાના a ઇન્ટુ a. એટલે કે એક ક્યુબ શોધવા માટે પહેલા શોધવું પડે a સ્ક્વેર, અને a સ્ક્વેર પરથી પછી શોધાય એક ક્યુબ. પ્રોસેસ યાદ રહેશે. એટલે કે a સ્ક્વેર શોધવા માટે એનો a હાથે ગુણાકાર કરવાનો, ના કે ભાઈ બધા પર હેઠે સ્ક્વેર નાખી દેવાનો. સમજ પડી તમને મારી વાતમાં પુષ્પા? ચાલો, તો આપણે એક ક્યુબ શોધવા માટે પહેલા શું શોધવું પડશે? a સ્ક્વેર શોધવું પડે. a સ્ક્વેર કેવી રીતના શોધાય? a ઇન્ટુ a કરવાથી. a ઇન્ટુ a, તો બે a ની કિંમત મૂકી દઉં. 1 2 3, 3 માઇનસ 2 1, 4 2 1. અને આ જ એની કિંમત અહીંયા બાજુમાં પાછી મૂકવાની છે. ચાલો, તો મુકાઈ ગઈ કિંમત. હવે આપણે આ ગુણાકારનું કામ ચાલુ કરીએ છીએ. બરાબર ધ્યાનથી, જરાક બી ભૂલ નહીં પડવા દેતા. તો આ પહેલી રો નો પહેલી કોલમ હાથે 1 વત્તા 6 એટલે 7 વત્તા 12, 7 ને 12 19. હવે આ પહેલી રો નું બીજી કોલમ હાથે 2 ઓછા 4 માઇનસ 2 વત્તા 6, માઇનસ 2 વત્તા 6 એટલે 4. પહેલી રો નું ત્રીજી કોલમ હાથે 3 વત્તા 2 5, 5 ને 3 8. હવે આ પહેલી રો નું 3 ને 3 હાથે પૈતું. હવે બીજી રો નું પહેલી કોલમ માટે 3 ઓછા 6 એટલે માઇનસ 3 વત્તા 4 1. હવે આ બીજી રો નું બીજી કોલમ 6 વત્તા 4 એટલે 10 વત્તા 2 એટલે 12. એના પછી આ બીજી રો નું ત્રીજી કોલમ માટે 9 ઓછા 2 7 વત્તા 1 8. ત્રીજી રો પર આવો 4 વત્તા 6 10 વત્તા 4 14. 8 ઓછા 4 4 વત્તા 2 6. 12 વત્તા 2 14 ને 1 15. તો આ શોધાઈ ગયું છે ભાઈ a સ્ક્વેર. ક્લિયર બધાને? ચલો, a સ્ક્વેર શોધાઈ ગયું છે. તો હવે આપણે એક ક્યુબ શોધી શકીએ છીએ. તો એક ક્યુબ કેવી રીતના શોધાય? થોડીક વાર પહેલા જ કીધું, એક ક્યુબ શોધવું હોય તો a સ્ક્વેર ઇન્ટુ a કરવાનું. ચલો, તો a સ્ક્વેરની કિંમત ઉપર છે જ 19 4 8, 1 12 8, 14 6 15. અને a ની કિંમત 1 2 3, 3 માઇનસ 2 1 4 2 1. ચાલો, તો ચાલુ કરીએ છીએ આપણે ગુણાકાર. એક ક્યુબ બરાબર, ચાલો ધ્રુવાંશ 19 વત્તા 12 31 વત્તા 32, 8 ચોક 32 થાય ને, 31 વત્તા 32 63. ચાલો એના પર 19 દુ 38 ઓછા 8 30 વત્તા 16 46. 19 40 57 વત્તા 4 61 વત્તા 8 69. ચાલો, 1 વત્તા 36 એટલે 37 વત્તા 32 37 ને 32. ચાલો એના ભાઈ પુષ્પા મગજ ચાલે છે પાક્કું? જો ગણતરીમાં ઢીલ પડતી હોય તો કેલ્સી હાથમાં રાખી શકાય, પણ જવાબ બાકીના વિદ્યાર્થીઓની જેમ. ચલો, બધા જવાબ પ્રોસેસિંગ કરજો આ બધી ગણતરીનું. કીર્તન, ચલો 2 ઓછા 24 માઇનસ 22 ને વત્તા 16
-6, 3 + 12 15 + 8 23, એના ભાઈ 14 + 18 14 + 18 32 ને 60, 32 ને 60 92, એના ભાઈ 14 દુ 28 ને આ -12 28 - 12 +16 ને +30 16 + 30 14 × 42 + 6 48 + 15, તો આ શોધાઈ ગયો એક ક્યુબ. જો આ બહુ ગણતરીમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે. કશે બી એક બી ભૂલ આવી જાય ને તો પછી આ બધું ચેક કરવું બી એટલું જ અઘરું બની જાય. કાળજી રાખીને ગણતરી કરવાની, ખતરો કે ખિલાડી નહીં બનવાનું. જરૂર પડે તો કેલ્સી લઈને જ બેહવાનું. પરીક્ષામાં તો કેલ્સીમાં જ કરવાનું, ખોટું રિસ્ક નહીં લેવાનું. પણ હા, અમુક લોકો તો પરીક્ષામાં એટલું ખતરનાક ગણતરી કરે કે 1 + 1 કેલ્સીમાં જ કરવા દે, ખોટું પડ્યું તો એટલે એટલું બધું બી પછી ગભરાઈ નહીં જવાનું. કશી 1 + 1 આવે તો એટલું તો આપણને ખબર છે, પણ પછી મોટી મોટી આંકડા આવે 57 + 46 તો ત્યારે દબાઈ દેવાના બટન. ચાલો આગળ વધીશું. હવે આપણને જે સાબિત કરવા કીધું છે તેમાં જેટલી બી વસ્તુ છે તે બધું તૈયાર છે. તો ચાલો સાબિત કરીએ. LHS બરાબર LHS 1³ -23A -40I. કિંમત મૂકી દો. 1³ આપણે શોધેલું છે અહીંયા. ચાલો કિંમત મૂકી દીધી. એના પછી છે -23 × A ની કિંમત. પછી -40 × I એટલે એકમ શ્રેણિક 100 010 001. ચાલો સાદુરૂપ. સૌથી પહેલા તો સાદુરૂપમાં 23 ને અંદર ગુનો, 40 ને અંદર ગુનો. આની આગળ કઈ નથી તો આને બેઠું લખી દો. એટલે આ જે છે તે બેઠું જ. એના પછી માઇનસ, ચાલો 23 ને ગુનો, 23 × 1 23 46 69 -46 23 92 46 ને 23. ચલો 40 ને ક્રોસમાં ગુનો તો 40 40 40 ને બાકીનામાં 0 0 0 0 0 0. એકદમ ઇઝી. ચાલો હવે ધ્યાનથી જોઈ લો. 63 - 23 એટલે 40 ને -40 એટલે 0. 46 - 46 0. જોઈ લે હવે 0 જ થવાનું. આ બી 0 જ થવાનું. હવે અહીંયા આ +46 માંથી 6 જાય તો 40 એટલે પેલું 0. બરાબર. તો બી એકવાર ધ્યાનથી જોઈ લેવાનું ભાઈ, એકદમ ઉતાવળમાં 0 નહીં લખી દેતા. એટલે કશે ભૂલ પડતી હોય તો સુધારવાની સમજ પડે. આ તો પેલું શું કે 0 લાવવાનું જ છે, O લાવવાનું, લખની તું 0 જે થતું હોય તો એવું બી નહીં કરતા કે આ દાખલો 4 માર્કનો છે. કેટલા માર્કનો છે? 4 માર્કનો. બરાબર છે પુષ્પા? 4 માંથી 4 લેવાના છે આપણે, કઈ બી થાય. આને કહેવાય O. એટલે કે આ આવી ગયું RHS. માટે સાબિત થાય છે LHS = RHS. અને આની સાથે આ દાખલો આરામથી પૂરો થાય છે. આવડી જાય આવો દાખલો, એકદમ ઇઝી. બેઠા 3 ની તો 4 માર્કમાં આવે તો બેઠા માર્ક લેવાના. અને આવા જ દાખલા હજી સ્વાધ્યાયમાં પણ આવશે અને આના પછીના ચેપ્ટરમાં બી આવશે. તો ચાલો હવે આવ્યું આપણે ઉદાહરણ 19. ચાલો ભાઈ, પાછો એક મોટી રકમ વાળો દાખલો આવ્યો, તો ધ્યાન આપજો. પુષ્પા, વિધાનસભાની એક ચૂંટણીમાં, કાલે જ ચૂંટણી ગઈ, એક ચૂંટણીમાં એક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારનો પ્રચાર ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત અને પત્રો લખવા જેવી 3 રીતે કરવા પ્રસાર માધ્યમને ભારે લે છે. શ્રેણિક એમાં સંપર્ક દીઠ ભાવ પૈસામાં નીચે આપ્યો છે. એટલે કે અહીંયા વાત છે ચૂંટણીની. ચૂંટણીમાં ભાગ લીધા પછી શું કરવો પડે? પ્રચાર. આપણી પાર્ટીનો પ્રચાર કરવો પડે. હમ ये देंगे वो देंगे, हम रास्ते बनवाएंगे, उसके बाद उसको खुदवाएंगे. બરાબર છે. વીજળી આપીશું, પાણી આપીશું, ફૂલની પાખરી આપીશું. એટલે મતલબ આવી બધું પ્રચાર કરવો પડે ને પુષ્પા. તો હવે પ્રચાર કરવા માટે એને માધ્યમને ભારે લીધા, એજન્સીને ભારે લીધી. હવે એ એજન્સીનું કામ શું છે? ટેલિફોન, બધાના ઘરે ફોન કરીને પ્રચાર કરે, અમારી પાર્ટીને વોટ આપજો, લાખ રૂપિયા પહોંચી જાય ઘરે. એના પછી બીજું છે પ્રત્યક્ષ મુલાકાત લો. પ્રત્યક્ષ મુલાકાત એટલે લોકોના ઘરે ઘરે ગઈને વોટ માંગે છે કે ભાઈ અમને વોટ આપજો.
અને ત્રીજું છે પત્ર લખે છે. આ દાખલો ખબર નહીં હવે જૂના જમાનાનો લાગે છે એટલે પત્રની વાત છે. પત્ર લખે છે કે ભાઈ પુષ્પાને પત્ર લખ્યો, ડિયર પુષ્પા, લે તને એક ફૂલની પાખરી આપું છું, મને વોટ આપજે. ચાલો હવે આ જે બધું કામકાજ કરે તેના પૈસા લાગે તેની માહિતી છે શ્રેણિક એ માં. હવે એક ઘરે ફોન કરવાનો ખર્ચો કેટલો? 40 પૈસા. હા, પૈસામાં છે, જોજો હમાં છે પૈસામાં. એક જણના ઘરે જવાનો ખર્ચો કેટલો? 100 પૈસા, એટલે 1 રૂપિયામાં ઘરે જવા હે. અને એક જણને પત્ર લખવાનો ખર્ચો છે 50 પૈસા. બરાબર છે, અત્યારે આ નહીં પોહાય. બરાબર છે, આ તો બહુ જૂના જમાના 20-25 વર્ષ પહેલાનો દાખલો લાગતો છે. બે શહેરો એક્સ અને વાયમાં દરેક પ્રકારના સંપર્કની સંખ્યા નીચે પ્રમાણે આપી છે. બે શહેર છે, શહેર એક્સ અને શહેર વાય. સંપર્કની સંખ્યા એટલે કે જોજો, શહેર એક્સમાં કેટલા જણના ઘરે ટેલિફોન કર્યો? 1000 લોકોના ઘરે. કેટલા જણના ઘરે પ્રત્યક્ષ મુલાકાત લીધી? 500 લોકોના ઘરે. ને કેટલાને પત્ર લખ્યા? 5000. એટલા વાયમાં છે 3000 ટેલિફોન, 1000ના ઘરે ગયા અને 10000 ને પત્ર લખ્યા. બે શહેરો એક્સ અને વાયમાં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ શોધો. મતલબ કુલ ખર્ચો કેટલો થયો તે મને કેવો. ખર્ચો હવે બે શહેરો એક્સ અને વાયમાં, એટલે શહેર એક્સમાં કેટલો ખર્ચો અને શહેર વાયમાં કેટલો ખર્ચો. હવે આ ખર્ચો કેવી રીતના શોધાય? તો સિમ્પલ છે. હવે જો કે આ શહેર એક્સમાં કેટલા લોકોના ઘરે ફોન કર્યા? 1000. તો એક ઘરે ફોન કરવાના 40 પૈસા, તો 1000 જણને ફોન કરવાનો ખર્ચો એટલે 1000 ગુણ્યા 40. એટલા 500 જણના ઘરે ગયા. એક જણના ઘરે જવાના 100 પૈસા, તો 500 જણના ઘરે જવાના કેટલા? 500 ગુણ્યા 100. એ રીતના પત્ર લખવાનો ખર્ચો 5000 ગુણ્યા 50. અને પછી આ 3 નો શું કરવો પડે? સરવાળો. સમજ્યા? મતલબમાં ગુણાકારનો સરવાળો. અને ગુણાકારનો સરવાળોનો મતલબ કે અહીંયા વાત કરવામાં આવે છે કે આ બેવ શ્રેણિકને ગુણી નાખો. શું કરો? ગુણી નાખો. એટલે કે તમને જે વસ્તુ જોઈએ છે બેવ શહેરમાં કરવામાં આવેલો કુલ ખર્ચો, એના માટે કરવાનો છે એનો ને બીનો ગુણાકાર. પણ એનો ને બીનો ગુણાકાર કયો? એ બી કે બીએ? એ બી. બીએ. તો અહીંયા જવાબ છે બીએ. ખબર કે એટલા પર હે બીએ. કેમ એ બી નહીં? કેમ કે તમે સમજો કે 1000 ને 40 હાથે ગુણવાનું, પછી એમ જવાનું છે 500 ને 100 હાથે, એટલે આ બીમાં આરું જવાનું છે અને એમાં ઊભું. એટલે જ્યારે બી આપણે ગુણાકાર કરીએ તો પહેલું જે હોય તેમાં આરું જવાનું હોય ને બીજું જે હોય તેમાં ઊભું. એટલે બી પહેલાં લેવો પડે ને એને પછી, નહીં તો પ્રોસેસ આપણી નહીં થાય. અને એમ બી આની કક્ષા બી જોવો. આની કક્ષા કેટલી છે? 3/1 ને આની કક્ષા છે 2/3. એટલે તમે જુઓ એ બી તો શક્ય જ નથી, બી જ શક્ય છે, કેમ કે તો જ આમાં તગડા ભેગા થાય. એટલે બે પ્રકારના લોજિક તમને સમજાવ્યા. ઓરિજિનલ લોજિક આ જ છે કે જેમાં આરું જવાનું હોય તે આગળ, જેમાં ઊભું જવાનું હોય તે પાછળ. ચાલો, એટલે સૌથી પહેલા તો અહીં સૌથી પહેલા શ્રેણિક એ ને લખી કરો. હું નહીં લખીશ, તમારે લખી કરવાનું. અહીંયા બધા લેબલ મારજો હે આવું બધું. પછી શ્રેણિક બી ને લખી કાઢજો. હવે શું કરવાનું છે? તો હવે આપણે જે શોધવા કીધું તેના પર આવીએ. તો શું શોધવા કીધું છે? કે બંને શહેરો એક્સ અને વાયમાં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ, ધ્રુવાંશ, કુલ રકમ શોધવી હોય તો કયો ગુણાકાર? એ બી. કયો ગુણાકાર? બી એ. બરાબર છે. ચાલો, શ્રેણિક બી 1000, 500, 5000, 3000, 1000, 10000. શ્રેણિક એ જાનકી 40, 100 ને 50. પછાડી મનસુખ ધ્યાન આપે. ચલો, પહેલી રો પહેલી કોલમ 1000 ગુણ્યા 40, 40000 વત્તા 4 મીંડા લાગ્યા 5ની પછાડી 50000. 5 50 25 ને કેટલા મીંડા લાગે? 1 2 3 ને 4 25000. બીજી રો ને આ જ કોલમ માટે 4 ટાલી 12 કેટલા મીંડા? 1 2 3 ને 4 1,20,000. આ 1ની પછાડી આ 3 ને આ 2 5 મીંડા 1 2 3 4 5 એટલે 1 લાખ. આ 5 એકા 5 ને કેટલા મીંડા? 1 2 3 4 ને 5 મીંડા. ચાલો, સરવાળો. હવે જો પછાડી 3 મીંડા તો બધામાં છે જ. 40 ને 50 એટલે 90, 90 ને 25 1,15,000.
પછી આમાં બી 3 મીંડા તો આવવાના જ છે. 120 માં 100 ઉમેરે તો 220 ને બીજા આમાં 500, બસ 7,20,000. આ શહેર બી મોંઘું પડ્યું. ચલો તો આ છે શહેર એક્સ અને આ છે શહેર વાય. લેબલ મારવા પડે હે. વ્યવહારુ દાખલો. અહીંયા હું લખો રકમ. આમાં રૂપિયામાં ના, પૈસામાં. પુષ્પા ડોલરમાં નહીં, પૈસામાં. હવે છેલ્લે એક લીટીમાં આપણે એક જવાબ લખવાનો છે, વર્ણનાત્મક જવાબ. અને જાનકીય જવાબ શું છે? માટે બંને શહેરો એક્સ અને વાયમાં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલ રકમ અનુક્રમે લખાવજો. કીર્તન, શહેર એક્સમાં કેટલા રૂપિયા ખર્ચી કર્યા? 1,15,000 પૈસા. અને શહેર બી માં કેટલા ખર્ચી નાખ્યા? 7,20,000 પૈસા છે. આવી ગયો કે જવાબ? પહેલો જવાબ નહીં આવ્યો ને? આ 340 સરવાળામાં ભૂલ છે. ચાલો ધ્યાન આપજો. અચાનક લાઈટ જતી રહી હતી, હવે અચાનક આવી પણ ગઈ છે. તો હવે આ દાખલામાં હજી એક જવાબ આપણો આવ્યો નથી. તો હવે આપણે પહેલા એને ભૂલ પકડીશું. અને એ ભૂલ અહીંયા છે. આ 5,000 ગુણ્યા 50, આ 5 50 25 ને આના 3 મીંડા નાનું એક, એટલે 4 મીંડા. આ કોને અહીંયા 3 મીંડા કોને લખાવેલા? પુષ્પા તું જ હતો ને? ચાલો હવે આ સરવાળો કરો તો કેટલો થાય છે સરવાળો? $3,40,000 બરાબર છે ધ્રુવાંશ? પરફેક્ટ સરવાળો. $3,40,000. હવે જવાબ આવી ગયો છે. ખ્યાલ આવશે બધાને? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ આપને. નેક્સ્ટ દાખલો. ઉદાહરણના બધા દાખલા પૂરા થયા અને હવે ચાલુ થાય છે સ્વાધ્યાય. સ્વાધ્યાય 3.2 પ્રશ્ન 1. ધ્યાન આપજો બધા. મિસ્ટર ધ્રુવાંશ, તો સ્વાધ્યાય 3.2 આખા સ્વાધ્યાયમાં બસ આ જ વસ્તુ છે, સરવાળો, બાદબાકી અને ગુણાકાર. અને થોડાક દાખલા કેવા આવશે ખબર છે પુષ્પા? વ્યવહારુ. ચલો તો પ્રશ્ન 1. શ્રેણિક એ બી સી 3 શ્રેણિક આપેલા છે અને આ તમને અમુક વસ્તુ શોધવા કીધું. a પ્લસ બી, a માઇનસ બી, 3a માઇનસ સી, એ બી ને બી એ. તો યસ, આ દાખલો કહેવાય હોમવર્કનો દાખલો. કરી નાખજો. અને આટલા દેશી દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાવાના નથી. કરી નાખજો આ દાખલાને. અને આ દાખલો થઈ ગયા પછી નીચે જે જવાબ આપેલા છે તે પણ તમે વેરીફાઈ કરી લેજો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન 2. નીચેનાની ગણતરી કરો. 4 દાખલા છે અને આ 4 દાખલામાં બી કંઈ લેવાનું નથી. આ જે પહેલો દાખલો છે, ચાલો એમાં તો ગણતરી સીધી દેખાય છે. a પ્લસ એ 2a, b પ્લસ બી 2b, માઇનસ બી પ્લસ બી 0 ને a પ્લસ એ 2a. ચાલો એના પછી આમાં, હવે આમાં તમે સરવાળો કરશો તો જોજો, આ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરમાં 2ab ઉમેરવાનું છે. તો આ 2ab હું વચ્ચોવચ લખી નાખું છું, કેમ કે બેઠું સૂત્ર સેટ થાય. ચાલો આ બેનું બી સ્ક્વેર પ્લસ 2bc પ્લસ સી સ્ક્વેર. એના પછી આ બેનું a સ્ક્વેર માઇનસ 2ac પ્લસ સી સ્ક્વેર. અને આ બેનો સરવાળો. અને આ 4 એ 4માં સૂત્ર લાગે છે ને? આ 4 એ 4 શું છે? જય, પૂર્ણ વર્ગ. આ કોનું પૂર્ણ વર્ગ છે? a પ્લસ બી આખાનો વર્ગ. આનું લખાવો b પ્લસ સી આખાનો વર્ગ. પછી આ છે a માઇનસ સી આખાનો વર્ગ, a માઇનસ બી આખાનો વર્ગ. પતી ગયો દાખલો. પડી ગઈ બધાને સમજ? ચાલો એના પછી આયુષ, હવે આ સરવાળો તો હોમવર્કમાં જ આપી દેવો જોઈએ. એના પછી આ સરવાળો આપણે કરીશું. ધ્રુવાંશ, cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ 1, સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ 1, સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ 1 ને પાછું કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 1. પતી ગયો દાખલો. પડી ગઈ બધાને સમજ? હતું ને એકદમ ઇઝી. એના પછી પ્રશ્ન 3. સૂચિત ગુણાકારની ગણતરી કરો. શું થયું? શું કર્યું તું? એ ધ્રુવાંશ સાચું બોલજે, શું કર્યું?
હા ઓ હા ભાઈ તો પ્રેરણા હતું ને, હવે આ સૂચિ થઈ ગયું પાસમાં. હે ભગવાન. મિસ ધ્રુવાંશ ભાઈ તું એ પ્રેરણાને કીધેલું છે ને આ બધું સસ્પેન્સમાં નહીં રાખતો, કેમ કે કોઈ બીજા પાસેથી પેલો ગઈને કિયાવ હે ને તો પતી જશે, બ્રેકઅપ થઈ જશે તારું. ચાલો કઈ વાંધો નહીં, ધ્રુવાંશ આજે બધું એનું પાસ્ટ કહેશે, એના ફ્યુચરને બચાવવા માટે તારું આખું પાસ્ટ કહી દે છે. ચાલો ગુણાકાર કરવાનો છે, તો આ ગુણાકાર, આ પ્રકારના ગુણાકાર શું હું તમને કરાવું કે તમે જાતે કરી લેશો? કરી લેજો, એકદમ સિમ્પલ સિમ્પલ ગુણાકાર છે. આ બીજો દાખલો એક હું તમને કરાવી દઉં છું, છે એકદમ ઇઝી, છતાં પણ અમુક લોકો અથવા અમુક બાળકો લોચા મારી દેતા હોય છે. આની કક્ષા બોલો તો 3x3/1 ને બાજુવાળાની કક્ષા 1/3, એટલે થશે ગુણાકાર. હા, ને જવાબની કક્ષા 3/3, એટલે કે અહીંયા 3/3 કક્ષાવાળો જવાબ આવવાનો. જવાબ જોવો કેવો મસ્ત આવશે. પહેલી રો પહેલી કોલમ 1 × 2 2 પૈટું, પહેલો ઘટક આવી ગયો. પહેલી રો બીજી કોલમ 3, 4 એકા 4, 2 દુ 4, 2 તાલી 6, 2 ચોક 8, 3 દુ 6, 3 તાલી 9, 4 તાલી 12. એટલે કે આમાં ગુણાકારની વચ્ચે સરવાળો નથી આવતો. એ કે પહેલી રોમાં એક જ ઘટક છે, પહેલી કોલમમાં એક જ, વધારે ઘટક હોય તો પછી ગુણાકારનો સરવાળો કરી નાખજો. હવે બાકીના આ પહેલો દાખલો અને ત્રીજો ઘરેથી કરી નાખજો, અને જવાબ શું લાવવાના તે અહીંયા ઉપરથી ચેક કરી લેજો પાટિયાની બેહાડતા. એના પછી આ બધા બી તમે કરી જ નાખજો, બરાબર છે? ચલો નેક્સ્ટ પ્રશ્ન 4 જોઈ લો. પ્રશ્ન 4 ની રકમને મંજુ. શ્રેણિક A B C 3 શ્રેણિક આપેલા છે. A + B શોધો, B - C ની ગણતરી કરો. ચકાસો કે A + B - C બરાબર A + B - C. કરી નાખજો આ દાખલો બી જાતે. આ દાખલો બી બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી. અત્યાર સુધી સ્વાધ્યાયમાં તમે જેટલા બી દાખલા જોયા તે બધા ટાઈમપાસ દાખલા છે, ખાલી પ્રેક્ટિસ માટે છે. એના પછી નેક્સ્ટ દાખલો પ્રશ્ન 5. આ દાખલામાં બી કંઈ નથી, બે શ્રેણિક આપેલા છે. 3A - 5B ની ગણતરી કરો. આપી શકાય હોમવર્કમાં. હવે 3A અને 3 વડે ગુનો તો છેદના બધા ટગરા નીકળી જશે, આમાં બધા પાંચરા નીકળી જશે. એકદમ ઇઝી દાખલો છે, મસ્ત તમારાથી એકદમ આરામથી થઈ જશે. અને જવાબ શું આવે તે જુઓ, શૂન્ય શ્રેણિક આવવાનો છે. એના પછી પ્રશ્ન 6. આ દાખલો બી એકદમ ઇઝી છે, પણ આ દાખલો હું તમને કરાવી દઉં છું. સૌથી પહેલા સાદુરૂપ આપોમાં જે તમને રકમમાં આપેલું છે તે લખી નાખવાનું કે અહીં શું આપેલું છે. ચાલો સાદુરૂપ ગુણાકાર cos θ ને ગુનો cos સ્ક્વેર થીટા પ્લસ ઇન્ટુ sin θ cos θ માઇનસ sin θ cos θ cos સ્ક્વેર થીટા પ્લસ ચાલો sin θ ને અંદર ગુનો sin સ્ક્વેર થીટા માઇનસ sin θ cos θ sin θ ઇન્ટુ cos θ sin સ્ક્વેર થીટા. હવે આ બેવનો સરવાળો કરો. cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા 1. આ સમાન પદ જુદા ચિહ્ન 0, આ પણ 0. cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 1. આ શું આવ્યું? એકમ શ્રેણિક, એટલે આની નીચે આઈ નહીં લખતા અને એમ જ રવા દેજો, આઈ લખવાની કોઈ જરૂર નથી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 7. પ્રશ્ન 7માં લગભગ 2 દાખલા છે. આ 2 દાખલામાં પહેલો દાખલો આવો એક દાખલો બેઠો ઉદાહરણમાં હતો તે મેં કરાવેલો, એટલે આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. આ દાખલામાં કરવાની છે લોપની રીત. સમીકરણ 1 અને 2 નો શું કરવાનો છે? સરવાળો. સરવાળો કરવાથી y ઉડી જશે. બેઠો ઉદાહરણનો એક દાખલો હતો જ, ઉદાહરણમાં એક દાખલો આવો જ હતો, એને જોજો, ની ખ્યાલ આવે તો. બાકી તો તમને ખ્યાલ આવી જ જશે. કદાચ પુષ્પા તને કોઈ તકલીફ પડે તો પેલા ઉદાહરણના દાખલાને જોજે, પછી આ દાખલો કરજે, થશે તારાથી. યુ કેન ડુ ઇટ. નેક્સ્ટ ચલો સેકન્ડ દાખલો. આ દાખલામાં બી કંઈ નવું નથી, ઇઝી દાખલો છે, પણ આ દાખલો હું તમને કરાવીશ. ચાલો તો તમને અહીંયા રકમમાં 2 શ્રેણિક સમીકરણ આપેલા છે. પહેલું સમીકરણ શું છે? 2x + 3y બરાબર 2340. આ છે સમીકરણ 1. એના પછી 3x + 2y બરાબર 2 - 2 -15. સમીકરણ 2. હવે લોપની રીત કરવા માટે કોનો લોપ કરીએ? પુષ્પા તારી શું ઈચ્છા છે? x નો લોપ કરવો છે કે y નો?
પુષ્પાની ઈચ્છા છે x નો લોપ કરવો, તો કઈ ખોટું નથી, પણ આપણે લોપ કરીશું y નો. ચાલે x નો લોપમાં બી આપણને કઈ વાંધો નથી, પણ y નો રાખીએ. y નો લોપ કરવો હોય તો ઓલ્ટરનેટ ગુનો, 2 વડે ઉપર ગુનો, 3 વડે નીચે ગુનો. પછી બેવ સમીકરણનો પુષ્પા સરવાળો કે બાદબાકી? ખોટું, બાદબાકી. ઉપર પ્લસ હોય તો નીચે માઇનસ હોય જોઈએ, એટલે બાદબાકી કરવી પડે. એટલે કે સમીકરણ 1 ને આપણે કેટલા વડે ગુણવાના જાનકી? 2 વડે. સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી પછી શું કરવાના? સરવાળો કે બાદબાકી? બાદબાકી. તેમની બાદબાકી કરતા. ચાલો આયુષ, પહેલા સમીકરણને આપણે 2 વડે ગુણવાનું છે. જોજો, મેં પહેલા ડાબા લખું છું, ડાબા. અહીંયા ડાબાને 2 વડે ગુણીએ તો 2 × 2x + 3y. પછી હવે આની ડાબાને પણ કેટલા વડે ગુણવાનું છે? 3 વડે. તો 3 × 3x + 2y. અને પછી બેવની બાદબાકી એટલે અહીંયા માઇનસ. સેમ એવી રીતના આને પણ કેટલા વડે ગુણવું પડે? 2 વડે. 2 × 2 3 4 0. બાદબાકી છે એટલે માઇનસ. ને આને કેટલા વડે ગુણવાની વાત થયેલી? 3 વડે. આ લખ્યું તેમાં બધાને એમ જ પડી. ચાલો સાદુરૂપ આપીએ. 2 દુ 4, 4x + 6y - 9x - 6y. આ 2 ને અંદર ગુનો. 4 6 8 0. 3 ને ગુનો. 6 - 6 - 3 15. ચાલો અહીંયા 6y કેન્સલ થાય છે. 4x - 9x - 5x એના બરાબર. ચાલો 4 - 6 -2. 6 + 6 12. 6 + 6 0 થોડો થાય. 8 + 3 11. 0 - 15 -15. હવે આ -5 દેખાય છે, તેનું શું કરીએ? છેદમાં જાય એટલે -5 વડે બધાને ભાગી નાખો. લાઠે હે 2/5 -12/5 -11/5 45 15 નો +3, કેમ કે માઇનસ માઇનસ પ્લસ. ચાલો હવે x ની કિંમત કયા સમીકરણમાં મૂકવી છે? ધ્રુવાંશ પહેલામાં મૂકવી છે કે બીજામાં? જેમાં મૂકો તેમાં. પહેલામાં જ મૂકી દઈએ સમીકરણ 1 પરથી. ચાલો કીર્તન, સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ. 2 × x, x 2/5 -12/5 -11/5 ને 3 વત્તા 3y બરાબર 2 3 4 0. ચાલો મનસુખ, અને 2 વડે ગુણવાનું બી છે ને, પેલી સાઈડ લઈ હો ગયા તો 3y બરાબર 2 3 4 0 ઓછા. ચાલો ગુનો 2 વડે. 4/5 12 24/5 -22/5 ને 6. હવે આ બેવની બાદબાકી કરાવો. જોજો આ બેની બાદબાકી 5 દુ 10 - 4 એટલે 6/5. હવે આ 3 વત્તા થઈ જશે. 45 15 ને 15 ને 24 39/5. આ હું બોલો? ઓલા વત્તા થાય, ઓછા વત્તા એમ. આ બી ઓછા વત્તા. 5 ચોક 20 ને 22 -5. આ 0 - 6 પુષ્પા. હું એમ કે હું યાર 0 - 6 તો -6. તું કા ખોવાયેલો હતો? કઈ ધ્યાન નહીં આપે. પોતાની દુનિયામાં જ ખોવાયેલો રહે ને પછી મનમાં ને મનમાં મલકાયા કરે. 3 વડે ભાગ. જોજો 3 વડે ભાગવાનું છે પુષ્પા, અને ભાગ 3 વડે. 3 દુ 6 નો 2 2/5 13 તાલી 39. અને 3 ભાગો 14 તાલી 42 14/5 ને 3 દુ 6 નો -2. શું લાગે જવાબ આવી ગયો હે કે નહીં આવ્યો? ઉભા રહે, કદાચ આજ આપણો સાચો જ છે, આ ઉપર જ ભૂલ છે. આજ જવાબ બેઠો અહીંયા આવી ગયેલો છે, એટલે આ અહીંયા ભૂલ છે. બરાબર છે, એટલે અહીંયા જે જવાબ છે તેને જ છેકી કાઢીએ છે. આજ સાચો છે, ટેન્શન નહીં લેતા. છતાં બી ઘરે ગઈને ચોપડીમાં પાછલા પાને ચેક કરી લેજો. ચાલો એના પછી પ્રશ્ન 8. પ્રશ્ન 8 ને જોઈ લઉં. શ્રેણિક y આપેલો છે, 2x + y બરાબર કંઈક આવું આપેલું છે ને x શોધવાનો. તો શું આ તમને આવડી જશે? આ y ની કિંમત આમાં મૂકીને પછી પેલી સાઈડ લઈને બાદબાકી કરીને 2 વડે ભાગવાનું. આવું તો આવડી જ જાય ને. તો ચાલો આ છે તમારા માટે હોમવર્કમાં. કદાચ કોઈ દાખલાના તમારા જવાબ નહીં આવે તો એક વખત તમે આ પછાડી ચોપડીની પછાડી બી જવાબ ચેક કરવાની આદત રાખજો. એટલે કદાચ અહીંયા ખોટું ટાઈપ થયું હોય તો. ચાલો એના પછી પ્રશ્ન 9. એક શ્રેણિક સમીકરણ આપેલું છે અને x અને y શોધવાના છે. તો ચાલો આ સમીકરણને આપણે ઉકેલીએ. સૌથી પહેલા સમીકરણ જે આપેલું છે તે લખી કાઢવાનું. ચાલો હવે 2 વડે અંદર ગુનો, આને 2
6 0 2x. આ બાકીનું બેઠું y0 1 2 એના બરાબર 5 6 1 8. ચાલો હવે આ બેનો સરવાળો કરો. 2 + y 6 1 2x + 2. સમજ પડતી છે ને બધાને? પુષ્પા ધ્યાન આપતો રહેજો તું. ચાલો સરખામણી કરો. 2 + y બરાબર 5. એના પછી આ છગરો સરખો છે, એકરો સરખો. 2x + 2 બરાબર સાદું રૂપ આપો. 2 ને પેલી સાઈડ તો y બરાબર 3. આમાં 2 પેલી સાઈડ 8 માંથી 2 જાય તો 6 ને 6 ને 2 વડે ભાગ્યા તો 3. એટલે x બરાબર 3 આવ્યા ને y બરાબર 3. શું લાગે જવાબ આવી ગયો હશે? આવી ગયો જવાબ. એના પછી પ્રશ્ન 10. ચાલો આ તમને હોમવર્કમાં આપી દે તો ચાલે ને? હવે આગળનાની જેમ જ સાદું રૂપ આપીને ખાલી x y z થી બધું શોધવાનું છે. સેમ દાખલો સમીકરણ જે એકદમ આરામથી ઉકેલાઈ જશે. એના પછી પ્રશ્ન 11. આમાં આવશે લોપની રીત. કઈ રીત? લોપની. કરાવું કે કરી લેશો? કરી લેશો પાક્કું? 2 સમીકરણ બનશે અને લોપની રીતે એને ઉકેલી નાખજો. x અને y ના જવાબ આ રીતના આવશે. ચાલો આ દાખલો બી જોઈ લેજો. તકલીફ પડે તો મને કહેજો. આ પણ એક હોમવર્કમાં તમને આપીએ છીએ. બસ અહીંયાથી અટકીએ. પ્રશ્ન 12 પર આપણે અટકીએ. સ્વાધ્યાયના મેં આજે ઘણા બધા દાખલા તમને હોમવર્કમાં આપ્યા છે, પરંતુ એ બધા દાખલા એટલા કંઈ ખાસ અગત્યના નથી. પણ હા, હોમવર્ક છે, કરવાના ખાસ છે. મેઇન દાખલા હજી આવતીકાલે 3 કે 4 મોસ્ટ આઈએમપી દાખલા આવવાના છે આ જ સ્વાધ્યાયમાંથી, જે આપણે આવતીકાલે જોઈશું. તો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. જેટલું પણ આજે તમને વસ્તુ શીખવાડી છે, દરેક વસ્તુની ઘરે જઈને મસ્ત પ્રેક્ટિસ કરી લેજો અને ઝેરોક્સ લઈને જજો. બધા દાખલા ગણી કાઢજો. આવતીકાલે લેસન કઈ બી થાય કરીને આવજો. બરાબર છે? 37. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.